ધારી નજીક હીરાવા ગામમાં વાડી વિસ્તારમાં દીપડા દ્વારા એક બાળક ઉપર થયો હુમલો। દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું મૃત્યુ। બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ। આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી। મૃત્યુ પામનાર બાળકનું નામ બિટ્ટુસિંહ સુંદરસિંહ મીનાવા હોવાનું જાણવા મળેલ છે। મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ 2, મૂળ મધ્યપ્રદેશ, હાલ હીરાવા હોવાનું સામે આવ્યું। આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગ પણ પહોંચ્યો હોસ્પિટલે। આ ઘટનાની વધુ તપાસ વન વિભાગ દ્વારા થઈ રહી છે। મારું નામ છે રતનભાઈ, પિંપીમાં રહેવાવાળા। દીપડો 100 વાગ્યાના ટાઈમ પર પામનો કાંઠો વાંથી ઉપડ્યો। હું જ્યારે મૂંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગઈ, વાંથી દીપડો ઝૂંપડામાં દેખ્યો, છોકરા લઈને ભાગ્યો। હા, ખોપડી ધરીને ભાગ્યો તો સામો ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપર લઈ ગયો। વાંથી ફેર છોકરાને છોડ નાખ્યો, ફેર દીપડો ભાગી ગયો। ક્યાં ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં વાગ્યું? ખોપડીમાં પકડીને લઈ ગયો। આમ કેટલા વાગે બનાવ બન્યો? 100 વાગે, સવારે 6 વાગે। હા। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।